તો એ ગાય બનીને અવતરિત થયા આ ભૂતલ પર. એ પ્રભુને પક્ષી બનવાની ઈચ્છા થઈ, ગરુડ બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે માનવ રૂપ ધારણ કરીને પધારવાની ઈચ્છા થઈ ત્યારે કૃષ્ણને બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે મહાપ્રભુ આચાર્ય રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ શ્રી વલ્લભ રૂપે પધાર્યા. અને એ જ પ્રભુને જ્યારે ગ્રંથ રૂપે પધારવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત રૂપ ધારણ કરીને ભૂતલ પર પધાર્યા. આ એ જ ભગવાનનું નામાત્મક વાંગમય રૂપ છે. અને વાંગમય રૂપ છે એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. શ્રવણ ભક્તિ છે. પ્રભુજી બંનેની સમાનતા કરે છે. શાસ્ત્ર કહે છે એ પરમ પરમાત્માને 12 અંગ છે, તો શ્રીમદ ભાગવત 12 સ્કંદ વાળા છે. પ્રથમ 2 સ્કંદ શ્રી બંને ચરણ, ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, જે કમર પર હાથ છે ને શ્રીનાથજી બાવાનો. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. જો ને પાછળ શ્રીનાથજી બાબા કેવા ઊંચો હાથ કરી બધાને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. આ જ સ્વરૂપની ભાવના છે ને કે શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહી સર્વને આમંત્રણ કરી રહ્યા છે. આવો જેતપુરના આંગણે શ્રીનાથ ધામમાં આવો. હું અહીંયા વાંગમય સ્વરૂપે બિરાજ્યો છું. ભાગવતજી રૂપ ધારણ કરી. કારણ કે જયારે જેતપુરના વૈષ્ણવ આવે નાથ દ્વારા અને આટલા દૂરથી આવે ને એક ધક્કે અંદર ને બીજા ધક્કે, ત્યારે એમ થાય કે લાવને હું 7 દિવસ જેતપુર જઈ આવું. અને માટે આમ વિચારી સ્વયં શ્રીનાથજી બાબા ભાગવતજીનું રૂપ ધારણ કરી અને તમારા આંગણે આવે છે. ભાગ્યશાળી છે હીરપરા પરિવાર. સૌભાગ્ય નું પ્રમાણ શ્રી ઠાકોરજી આપી રહ્યા છે. સ્વયં ભાગવત રૂપે આ પરિવારના મનોરથ સ્વરૂપે અહીં પધાર્યા છે. પણ જ્યારે પણ કથા સાંભળો ને, હા, ભાગ્યશાળી મનોરથી પરિવાર કહેવાય કે જેને નિમિત્ત કરીને ઠાકોરજી અહીં આવ્યા. પણ ભાગવત કથામાં જેટલા લોકો બેઠા હોય ને એમણે તો કથા એ રીતે જ સાંભળવી કે આ કથા મેં જ બેસાડી છે, આ કથા મારા માટે જ બેસી છે. અને આ તો આપણી ભ્રમણા છે કે આપણે કથા બેસાડી. ખરેખર તો કથા આપણે નથી બેસાડતા, કથા આપણે બેસાડે છે. બાકી આમાંથી એકે ને 7 દિવસ એક જગ્યાએ 4-4 કલાક બેસાડવા સંભવ છે? કોઈને આ કામ છે, કોઈને પેલું કામ છે, કોઈને અહીંયા જવું છે. પણ આ ભાગવતનું સામર્થ્ય છે જે એક ક્ષણ ન બેસી શકતો હોય એને પોતાને સન્મુખ 7 દિવસ સુધી બેસાડે છે. અને એક વાત ચોક્કસ કહીશ, 7 દિવસ જો તમે કથામાં બેસાડશો ને, બેસશો ને, તો હું ગેરંટી આપું છું 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. શ્રીમદ ભાગવતજી તમારી ભીતર બિરાજી જશે. જો આ શ્રીમદ ભાગવતની દિવ્યતા છે. આપણે ત્યાં કહેવાય કે જે વારની કથા તમે સાંભળો, આજે રવિવાર ને શનિવારની કથા તમે આજે સાંભળો છો તો તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા હોય અને એ દરમિયાન જેટલા અપરાધ થયા હોય, પાપ થયા હોય, દોષ થયા હોય, આજે શનિવારની કથા સાંભળો તો આજ સુધીના જેટલા શનિવારના અપરાધો હોય એ બળીને સમાપ્ત થઈ જાય. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર ચૂકી જાઓ એ જવાબદારી તમારી. બાકી આ 7 વાર જો આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે અને આગળ તો કથા જોઈશું જ. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો ને, અપરાધ કર્યો કે 7મા દિવસે મૃત્યુ તક્ષકાવીને દંશ દેશે. આ ભાગવતની કથા શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. આ ભાગવતની કથા એ શંકામાંથી કાઢીને સમાધાન સુધી લઈ જનારી કથા છે. આ ભાગવતની કથા પ્રશ્નથી શરૂ થઈ પ્રશ્નમાં વિરામ પામનારી કથા છે. પ્રારંભ તો શ્રાપથી થશે,
અને એટલે મને ઘણીવાર એમ થાય, અર્જુન કરતા આજ વ્યક્તિને ગીતાની વધારે જરૂરત છે. એને વાર મોહ જાગ્યો, આપણને તો વાતે વાતે મોહ જાગે છે. મને એમ થાય કે પરીક્ષિત કરતા આપણને વધારે ભાગવતની આવશ્યકતા વધારે છે. કારણ કે પરીક્ષિત રાજાને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે એટલા શ્રાપ આપતા જાય છે. એ પેલાને તો એક જણાનો શ્રાપ લાગ્યો, આપણને તો કેટલા લોકોના શ્રાપ લાગે, જાણતા અજાણતા. ક્યાંક પરીક્ષિત મહારાજ કરતા આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. સમય જતાની સાથે ગ્રંથો અને શાસ્ત્રોની મહત્તા ઘટતી નથી, એમની મહત્તા વધે છે. ઘણી વાર લોકોને એમ થાય, વર્ષો વ્યતીત થઈ ગયા, હવે ભાગવતનું આજના 21મી સદીમાં શું, હવે આટલા સમય વ્યતીત થઈ ગયા, હવે ગીતાજી જરૂરિયાત. આટલો સમય વ્યતીત થયો, દુનિયા બદલાઈ, પણ શું ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો? કરતા વધ્યું હોય એવું નથી લાગતું? જો આપણને લાગે કે જેટલી સ્કૂલો વધશે એટલું સુખ વધશે, જેટલી હોસ્પિટલો વધે એટલું સમાજમાં સુખ વધશે, જેટલી બેંકો વધે એટલું વધશે. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી કોર્ટ છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. આપણા દાદાના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો એ આજે આપણા ચહેરા પર છે. ક્યાંક એવું નથી લાગતું કે આજના વ્યક્તિને આ શાસ્ત્રોની વધારે આવશ્યકતા છે? ક્યાંક મારા માટે જ બેસી છે. શ્રીનાથજી બાબા એ પ્રત્યેક જીવને ઉચ્ચાર કરીને પોતાના શરણમાં બોલાવે છે. અને જીવ શરણમાં આવે ને ત્યારે જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને મુઠ્ઠી કમર પર રાખી બહાર કાઢે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ ભાવ શ્રીનાથજીના સ્વરૂપનો છે ને. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તા, ઊંચો હાથ કરીને બોલાવે છે. તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા, તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા શબ્દનું રૂપ ધારણ કરી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં કે આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. આ જ યાત્રા છે 7 દિવસની. પ્રભુ આજે નીકળ્યા તમારા સુધી આવવા માટે અને શબ્દનું રૂપ ધારણ કરી. જો ભગવાનના અનેક અવતારો છે, અનેક અવતાર. જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની જાય છે. બલિ પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ બની જાય છે. જેવા અસુર એવા અવતાર. તો કે ભગવાનને વાંગમય અવતાર કેમ લેવો પડ્યો? આટલા અવતારો તો છે. તો કે અહીંયા અસુર શબ્દમય છે. કોણ અસુર છે? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ એ શબ્દમય છે. 7મા દિવસે મૃત્યુ અને એ શબ્દ શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાન ભાગવત રૂપી વાંગમય અવતાર. અસુર વાંગમય છે તો અવતાર પણ વાંગમય. આવી દિવ્ય કથા ને ગાથા છે વૈષ્ણવો. ભાગ્યશાળી છે આહિરપરા પરિવાર. શાસ્ત્ર એમ કહે છે આ ભાગવત એવું પુણ્ય કર્મ છે કે શાસ્ત્રોમાં જેટલા પુણ્યો બતાવવામાં આવ્યા છે એમ થાય કે આ જુદા જુદા પુણ્ય જીવનભરમાં ક્યારે પૂરા થશે? એક એવું પુણ્ય ખરું કે જે હું કરું અને સમસ્ત પુણ્યોના મને ફળ મળી જાય. ભાગવત એવું સત્કર્મ છે. કેવલ ભાગવત કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા સમસ્ત પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય છે. એમ કહેવાય છે કે જ્યાં ભાગવત
બિરાજમાન હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે છે. એટલે તમે કેવલ ભાગવતની પરિક્રમા કરો તો ભારત વર્ષના જેટલા તીર્થો છે એ સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય તમને મળે. એવો મહિમા ભાગવતનો છે. તમે કે હું 24 અવતારના મંદિરની યાત્રા કરવા જાઉં તો કેટલાય મહિના નીકળી જાય ને કદાચ 24 અવતારના મંદિર નાય મળે. પણ એક ભાગવતની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની યાત્રાનું પુણ્ય મળે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ જ્યાં ભાગવત બિરાજમાન થાય ત્યાં આવીને ઉપસ્થિત થઈ જતા હોય છે અને એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસીને જે કાંઈ પણ સંકલ્પ જીવ કરે નિશ્ચિત ભાગવત એવું કલ્પ વૃક્ષ છે, એના સકલ મનોરથો પૂર્ણ થતા હોય છે. એનો મહિમા બતાવ્યો છે. ભાગવતની મહત્તા અનંત ગણી વર્ણન કરવામાં આવી છે. એ તો જયારે મહાત્માનું દર્શન કરીશું ત્યારે આપણે કરીશું. શ્રીમદ ભાગવત એના 5 ફળ બતાવવામાં આવ્યા. સૌથી પહેલા આપણને થાય કે આપણે ભાગવત રાખ્યું તો છે, અને એક વાત ચોક્કસ છે, ભાગવત નું મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. મુક્તિ કરાવવા માટે ભાગવત નથી હોતું, પણ જેની મુક્તિ થઈ જાય ને એની પાછળ જ ભાગવત બેસી શકતું હોય છે. બાકી ગમે તેની પાછળ ભાગવત થઈ પણ ન શકે. પણ આપણે ત્યાં તો ભક્તિ પરમ ફળ કહ્યું છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રભુદાસ જલોટાની વાર્તા આવે છે. ઠાકોરજીનું દહીં લેવા માટે મહાપ્રભુજીએ મોકલ્યા. રાણી જતી હતી અને બહુ સુંદર દહીં જોયું. કહ્યું કે તું મને આપીશ, બદલામાં શું આપશો? અરે જાને એમ પૂછી રહ્યા છો મને મુક્તિ લખી આપશો? હા, તને મુક્તિ લખી આપી અને લખીને આપી દીધું, જા તને આના બદલામાં મુક્તિ આપી. અને મહાપ્રભુજી પાસે સામગ્રી લઈને આવ્યા, ઠાકોરજીને અંગીકાર કરાવી અને સામગ્રી જોઈને મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા કે પ્રભુદાસ જોયા વિના પાણી નવ પીવું રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે રસિક સુંદર વર શિર ઢલાગી જન્મો જન્મ મારી ભાવટ સાક્ષાત શ્રીનાથજી બાબા પોતાના સમસ્ત લીલા પરિકર સહિત શ્રીમદ ભાગવત રૂપે પધાર્યા છે. લેશ માત્ર પ્રશંકા નહીં રાખે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર, વેદ, ઉપનિષદ અને સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, એમ 17 પુરાણ છે અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. પુરાણ કહેવાય કોને? પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું. યથા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ છે. શાસ્ત્રો ક્યારે જૂના નથી થતા. તો 5 લક્ષણ એ પુરાણ અને 10 લક્ષણ એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મનવંતરેશાનું. ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય. અનેક અનેક અર્થો ભાગવતના કર્યા છે. આ મહાપુરાણ છે. દશવિધ લીલાઓ આમાં બિરાજમાન છે. એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે જેથી આ ભાગવત છે શું, એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે એનો ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે
શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા. એનું મહાત્મ્ય ખ્યાલ આવે. જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે 3 તો બેઠા છીએ, આ ચોથો બેસી ન જાય, એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ કે આ બેસે નહીં. એટલામાં આપણા ખોળામાં 6 મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગી, ઉલટીઓ થવા લાગી, બીમાર થવા લાગ્યો, એકદમ એની તબિયત બગડવા લાગી. એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું, બાળકોનો ડોક્ટર છું, લા હું ચેક કરી આવું. તુરંત એણે બાળકને તપાસ્યું, એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી કે આને ખવડાવજો, હમણાં 2 કલાકમાં તાવ ઉતરી જશે. અને તમને ખબર પડી આ ડોક્ટર છે, આ તુરંત ખસી જાઓ, આવો આવો બેસો બેસો બેસો. એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા. જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું, પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, તુરંત જગ્યા કરી આપી. આપણામાંથી એક જણ ઊભો થઈ જાય, ચલો હું ઊભો છું, તમે બેસો. વિવેક ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ જ્ઞાન થયું. એમ પોથી રૂપે દેખાતો આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે એમાં આ બીજું એક પુસ્તક છે. એમ તો શાસ્ત્રોમાં ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે. શૈલી શિલાની, લૌહી ધાતુની, લેપ્યા એટલે લીપેલી, આપણે બેઠકજી લીપીને બનાવીએ, લેખ્યા લખેલી. તેમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. આવો પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. 2 સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે, એક 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણનનું ગાન કરવામાં. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. અને મહાત્મ્યમાં પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે છે. 6 અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. આ 6 ગુણ પરમાત્મામાં છે. અને ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? ઈશ શાસને મતે. ઈશનો અર્થ થાય શાસન અને ઈશ પરથી બને ઐશ્વર્ય. ભગવાનના શાસનમાં કોઈ કમી નથી. ભગવાને જે સર્જ્યું છે, જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી. જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે, આપણી બુદ્ધિની છે. વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો છે. શ્રી, લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને આ બધું હોવા છતાં ભગવાનમાં 6થો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારિકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં सच्चिदानंद रूपाय. देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं. मंगल आचरण वही मंगलाचरण है.
દેખો, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, મંગલ આચરણ, આ બધા મંગલાચરણના અનેક પ્રકાર છે. દિવસમાં નક્કી કરો. એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદદ ભીરેવ સતતમ, સતત ભગવત નામ લેવું. પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ, અથવા શ્રી કૃષ્ણ બોલીશ. ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ. આપણે જ્યાં એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું, હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. એનાથી તો શરૂઆત થાય. જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધું ખોટું થાય. એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો. અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે. જ્યાં તમને ભાવ હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને નિષ્ઠા હોય, ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો. જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય, કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય, વ્યતીત થાય. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય, કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો. આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય. આપનો ખૂબ આભાર છે. આપે મને અપરાધોથી બચાવ્યો છે, આપે મને દોષોથી બચાવ્યો છે. મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ છે પરમાત્મા. એને વંદનથી શરૂઆત કરો. અને એક મારા વાક્યને યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો, નહીં તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે. વંદન તો કોને કરાય? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય. અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું નથી. એટલે આશ્રય સર્વ સમર્થનો કરો. વંદન પણ એક ભક્તિ છે. અહીંયા બેસેલાને દરેકને કહીશ, તમારા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય, ન બિરાજતા હોય તો હવેલીમાં પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરવા, વંદન જરૂર કરો. નવદા ભક્તિમાંની વંદન પણ એક ભક્તિ છે. અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે. રસ્તામાં મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય, એને તો અપમાન કર્યું કહેવાય. ઘણી વાર લોકોને એમ થાય, અને ધીમે વાગે તો પાછો જોરથી 2 વાર વગાડે કે સંભળાયું કે નહીં. હોર્ન વગાડવાને ક્યારે વંદન ન કહેવાય. વંદનનો પણ એક પ્રકાર છે. અરે જેણે 24 કલાક આપણને દિવસમાં આપ્યા એને 10 મિનિટ પગે લાગવા માટે 10 મિનિટ પણ ના આપી શકો. જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં 2x2 નું ખાનું એને ના આપી શકો. અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીશું? જેને આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે 5 મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશો? કરવાનું તો ઘણું છે. આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી શકીએ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એણે આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશો? ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેણે આપ્યું ત્યારે આભાર માનવા ગયો. કયા મોઢે કહેવા જશો કે કેમ લઈ લીધું, મારી સાથે કેમ આમ? રોજ અરે કોઈ ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહો છો, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા.
કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો, પણ એને હાથ પગ આપ્યા એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી, એનો ક્યારે આભાર માન્યો નથી. જેણે થોડી મદદ કરી હોય એને જિંદગીભર એના આભાર અને ઉપકાર માનતા રહીએ, પણ જેણે જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો નથી. ચિંતન કરજો, વિચાર કરજો. મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલે મંગલાચરણ કરાય. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય, અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું છે, વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, सच्चिदानंद रूपाय। देखो महत्व का शब्द है यहां पे रूपाय। यहां कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई, અહીંયા કોઈ નિરાકાર બ્રહ્મની ઉપાસનાની વાત નથી. રૂપાય મહાપ્રભુજીનું નામ છે ને, સાકાર બ્રહ્મવાદૈક. આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છીએ. ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ, કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જ ઈશ્વર છો, અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? તો કે આ બધું જ સાચું છે. પણ ગીતાજીને પૂછીએ, ગીતાજીમાં ભગવાન સમજાવે છે, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું. અહીંયા રૂપાયની વાત છે. ભાગવતમાં કેવું ભગવાન છે, જેનામાં મન લગાડવું ન પડે, જેને જુઓ તો મન એનું થઈ જાય, એવા રૂપવાળા ઠાકોરજી છે. એની એક એક લીલાઓને તમે જોશો, એવો સુંદર છે. જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉદ્ધારના વાયદાઓમાં નથી જીવતા. પુષ્ટિ માર્ગ તમને ઉદ્ધારનો વાયદો નથી કરતો. બધે જ તમને ઉદ્ધારના વાયદા મળશે. મર્યા પછી આ લોક મળશે, મર્યા પછી અહીંયા ગતિ થશે, મર્યા પછી અહીંયા જવાનું. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી? અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં જો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી, અને છે ને જવાની વાત કરીએ છીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉદ્ધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે.
એટલે અહીંયા ઉધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના, જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે. એ શ્રી મહાપ્રભુ છે. જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વહેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આ જ દેહથી ભગવદ અનુભવ કરી લેવો. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે. આ વૈષ્ણવતાનું ફળ છે. જો આ જ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂઢ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી રહી છે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી લઈએ. અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. ભલે થોડી ક્ષણ માટેનો હોય, બે ક્ષણ એવું લાગ્યું હોય, જો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે, ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે, કારણ કે આપણે એને અનુભવ્યા છે. એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારથી સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય, આપણે તો એ રૂપવાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકળિયા કેશ છે, કમળની પાંખુડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય એ રૂપ. અને સ્વરૂપ કેવું? જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર.
ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઊભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઊભા રહ્યા એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢી. ઘણાને તો ગીતાજી ને ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા. ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા,